જે જગ્યાએ જે ખુરચીએ બેહતા હોય સાહેબ, દીકરો આવે ને ખુરચી ખાલી જોવે ને અહીંયામાં હક ન થાય અને પોતાના ઘરનું આમ બારણું ખુલે ને સાહેબ, હા હા. અને સાંભળજો આ કડી તમને સાહેબ, આમ હામાં દ્રશ્યો દેખાય. સાંભળજો કે હું કમાડ ખોલું ત્યાં એ દીકાયુમી મારો બેઠો થઈ જાતો બાપ, અનુ બેટા મોઢે કેમ સો જાખો. દીકરાના મોઢા સામું એનું બાપ જોઈ લે ને તો એની આંખમાં જોઈ લે ને ખબર પડી જાય કે મારો દીકરો કઈક ટેન્શનમાં છે. બાપ ખાલી એની આંખમાં જોઈ લે ને, બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી નાખો. એમ કે નહીં પણ એની આંખ એમ કહી દે, અરે બેટા મોઢે કેમ સો જાખો, એવું એની બોલતી નાખો. કે મીઠડો એ મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ. અરે મીઠડો એ મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ. બાપ છે ને ઈ તો મીઠો દરિયો છે. હા, દરિયા બધાય ખારા જ હોય પણ બાપ છે ને ઈ તો મીઠો સમુદ્ર છે. હા, એટલે કીધું છે રાજભાઈ આમાં કે મીઠડો એ મેરા મન કરતો તો મારા ઘરમાં ઈ ગુગવાટ. અન મનમાં આજ રાજ મુંજાણો, મારો આખો સમુદર હુકાણો. અરે મનમાં બહુ રાજ મુંજાણો, મારો આખો સમુદર સુકાણો. કે ઘરમાં જઈને હેજી બાપ બેઠો જાણો એ જ અમૃતનું ઝાડ. બસ ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો, એના આધારે જાય જન્મારો.